છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા રોજવા ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. વર્ષોથી પીવાના પાણી, આરોગ્ય અને બિસ્માર રસ્તાઓની સમસ્યા ન ઉકેલાતા લોકોમાં રોષ છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા 20 વર્ષથી જર્જરિત છે. રસ્તાની ખરાબ હાલતને કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં નથી આવી શકતી. પરિણામે દર્દીઓ કે સગર્ભા મહિલાઓને આજે પણ ખાટલામાં ઉંચકીને લઈ જવા પડે છે. ચૂંટણી સમયે વચનો આપીને ગાયબ થઈ જતા નેતાઓ સામે ગામના એક પણ વ્યક્તિએ મતદાન ન કરીને વિરોધ નોંધાવ્યો છે. જે રસ્તો મોટા રામપુરા થી જોડી મધ્યપ્રદેશ છેલ્લું ગામ છે અમારું ગોળા ગામ, ત્યાં સુધી જોડેલો છે. જે અમારો રસ્તો નથી બન્યો હજી સુધી. 20 કે 25 વર્ષ થઈ ગયા તોય નથી બન્યો. અમારા બાપ દાદા એવું કહે છે 20-25 વર્ષ થઈ ગયા છે. અમે તો નાના હતા ત્યારથી હજી લગન નથી રિપેરિંગ કે નથી કઈ કરવામાં આવ્યું. હજી સુધી રસ્તો બન્યો નથી. અમારે માંગણી હતી રસ્તાની. રસ્તા વચ્ચે ગમે એ કઈક પ્રોબ્લેમ થયો અમે વોટિંગ હુંકારની આપ્યું ને ખાલી રસ્તા બાબતમાં અમે વોટિંગ નહીં કર્યું. એટલે અમે હે ને માંગણી હતી અમારે રસ્તાની. એટલે રસ્તા વચ્ચે પણ અમારે ઘણું બધું આવી ગયા. આમાં તમે આવી ગયા એટલે તમારો ખૂબ ખૂબ આભાર. પણ આવી ગયા આમાં ટાંકા આવી ગયા, પાણીની બધી વ્યવસ્થામાં બધું આમાં તમારે આવી ગયું રસ્તા વચ્ચે. પણ અમારે છે ને એક જ માંગણી હતી ખાલી રસ્તા માટે. અમારી માંગ છે રોડની માંગ છે અને પાણીની અને સ્મશાન અમારા ગામના બે છે. સ્મશાન અત્યાર સુધી અમારે સ્મશાનના રોડ નથી કે સ્મશાન બાંધવામાં એ નથી આવ્યા. એની અમારી માંગ છે સરકાર પાસે. તો અમારે રોડ છે અમારે બિલવટ ગામના સીમાડે થી ગોળા ગામ એમપી આવ્યું એ અહીંયા સીમાડામાં 7 કિલોમીટરનો રોડ છે. તો રોડ અમારે 20 વર્ષ પહેલા બનાવ્યો તો એના પછી કઈ બાંધકામ નથી કર્યું કે રિપેર નથી કર્યું અમારા ગામનું. જે આ લોકો જે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો તો એમનો મુખ્ય વિષય એ હતો કે વર્ષોથી જે રોડ બન્યો હતો અને એ રોડ આજે જર્જરિત હાલતમાં છે. તો જ્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાયા ત્યારથી લોકો કોઈ અહીંયા આવ્યા નહીં અને આ લોકો રોડની માંગ કરી રહ્યા છે. ત્યારે હું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ આ રોજવા ગામના જે આગેવાનો છે, ગામ લોકો છે, એમની સાથે સૌપ્રથમ બેઠક કરીને એમની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવાનો પ્રયત્ન કરીશ.